મારું નામ પારોડિયા હરેશ કુમાર રામચંદ્ર છે. 1/1/2022ના રોજ મારા પિતાશ્રીનું અવસાન થતાં એને કેશોદ ખાતે અવસાન થતાં સ્મશાન ગૃહે કેશોદ લાવેલા હતા. ત્યાં 3 ભઠ્ઠીઓ હતી, એક ડીઝલ ભઠ્ઠી, એક સાદી ભઠ્ઠી અને એક સ્વર્ગારોહણ ભઠ્ઠી. જે સ્વર્ગારોહણ ભઠ્ઠી છે એ અર્જુનભાઈ પાગડા દ્વારા બનાવેલી છે અને દાનમાં આપેલી છે, અને જેમાં ઓછામાં ઓછા લાકડાનો ઉપયોગ થાય છે અને જે પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન કરે છે. એ ભઠ્ઠીમાં અમે અગ્નિદાહ આપવાનું નક્કી કરેલું છે. એ ભઠ્ઠીમાં અગ્નિદાહ આપવાથી એક તો તે ભઠ્ઠી પેક હોય છે, જેથી એનો ઉપરથી બધો ધુવાડો બહાર જતો નથી, એટલે એ પર્યાવરણને ઘણું ઓછું નુકસાન કરે છે. અને બીજું એક કે પર્યાવરણ માટે લાકડાઓ 100 કિલો ફક્ત આ ભઠ્ઠીમાં જોઈએ છે, જેથી લાકડાઓનો ઘણો બચાવ થાય, જેથી આપણે વૃક્ષો ઓછા કાપવા પડે છે. ને હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે આપણે આ ભઠ્ઠીનો ઉપયોગ કરીએ તો જે એની આપણે પરિક્રમાઓ કરવાની થાય છે, એ બધું આપણે તે મૃત આત્માને શાંતિ મળે એ માટે બહુ સરસ ભઠ્ઠી બનાવેલી છે. અને અર્જુનભાઈ પરમાર આના સિવાય ઘણા કાર્યો કરી રહ્યા છે સમાજ માટે, જેવા કે આપણે ઓછું પર્યાવરણને નુકસાન થાય એના માટે અમારે NSS કેમ્પમાં, હું મહિલા કોલેજ કેશોદ NSS કોલેજમાં સર્વિસ કરું છું. NSS કેમ્પમાં દર વર્ષે અર્જુનભાઈ અમારી જોડે આવે છે એક દિવસ, અને જુદું જુદું પર્યાવરણ બચાવવા માટે અને દેશમાં વિદ્યાર્થીનીઓને કે કેવી રીતે પર્યાવરણ બચાવવું જોઈએ, કેવી રીતે આ દેશને આગળ લાવવા માટે વીજળીની બચત કરવી જોઈએ, એના માટે સૂર્ય કુકર ફક્ત સાદા હાવ 10 રૂપિયાના ખર્ચોમાં એક નાનકડું સૂર્ય કુકર બનાવે છે. એમાં આપણે દાળ ભાત શાક રોટલીઓ બનાવી શકીએ છીએ. અને આવું ઘણી પ્રવૃત્તિઓ અર્જુનભાઈ કરે છે. એમાંની એક આ કેશોદને જે આપેલી ભઠ્ઠી છે એ બહુ સમાજને ઉપયોગી છે. હું વિનંતી કરીશ કે આવી ભઠ્ઠીઓ દરેક ગામ લોકો વસાવે, જેથી પર્યાવરણને બચત થાય અને દેશનો વિકાસ થાય.